ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે। હવે ભારતની જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહી છે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ વચ્ચે વાતચીત બાદ મંજૂરી આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવરંગ ન્યૂઝ અને આપની સાથે હું ભૌમિક પાઠક। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ વચ્ચે યોજાયેલી ટેલિફોનિક વાતચીત બાદ ઈરાને ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે। હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે, જ્યાંથી ભારતની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસ પસાર થાય છે। તાજેતરમાં જ ઈરાને આ માર્ગ પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી હતી, જેના કારણે ભારતમાં ઉર્જા સંકટ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી હતી। જો કે એસ જયશંકરની મધ્યસ્થી બાદ હવે ભારતીય ટેન્કરો માટે આ માર્ગ ખુલ્લો થયો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પુષ્પક અને પરિમલ જેવા ભારતીય તેલ ટેન્કરો આ વ્યૂહાત્મક માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે। નોંધનીય છે કે જ્યારે અમેરિકા, યુરોપ અને ઇઝરાયલના જહાજો પર ઈરાકને કડક નિયંત્રણો લાદ્યા છે, ત્યારે ભારતીય જહાજોને મળેલી અદ્ભુત છૂટછાટ ભારત અને ઈરાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની સાબિતી આપે છે। એસ જયશંકરે મંગળવાર રાત્રે ઈરાની વિદેશ મંત્રી સાથે વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં દરિયાઈ સુરક્ષા અને ઉર્જા પુરવઠાને અવિરત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જે દેશો અમેરિકા કે ઇઝરાયલના હિતો માટે કામ નથી કરી રહ્યા, તેમના જહાજોને કોઈ જોખમ નથી। આ મંજૂરી ભારતની અર્થવ્યવસ્થા માટે ગેમ ચેન્જર સાબિત થશે। હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધના કારણે ભારતમાં રાંધણ ગેસ, એલપીજીની અછત વર્તાવા લાગી હતી અને કિંમતોમાં પણ ભારે વધારો જોવા મળ્યો હતો। હવે જહાજોની અવરજવર શરૂ થયા તેલ અને ગેસના પુરવઠામાં સ્થિરતા લાવશે। આ ઉપરાંત એક લિબેરિયન ધ્વજ ધરાવતું જહાજ, જેના કેપ્ટન ભારતીય છે, તે પણ સાઉદી ક્રૂડ ઓઇલ લઈને સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચ્યું છે। ભારત સરકારે આ મામલે રશિયા અને ફ્રાન્સ જેવા દેશો સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે, જેથી પ્રદેશમાં સ્થિરતા જળવાઈ રહે। સમગ્ર દેશમાં હાલમાં ગેસની અછતના કારણે લોકો લાંબી કતાર લગાવી રહ્યા છે, તો કેટલાક ગેસ પંપો પણ મર્યાદિત સમય માટે પુરવઠો આપી રહ્યા છે। તેવામાં આ મંજૂરી એ ભારતીયો માટે રાહતના સમાચાર છે। ભારતની રાજકીય કૂટનીતિના કારણે હાલ આ સમસ્યાનો ઉકેલ મળી શક્યો છે। ભારતના કુશળ અને સક્ષમ નેતૃત્વના કારણે પ્રજાને રાહત મળી છે। હાલ બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।